હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજે છે ભાઈબીજ અને પડવા પછીનો બીજો દિવસ. તો બધાને ભાઈબીજની બહુ બહુ બધી શુભકામનાઓ. બધાના ભાઈ બહેન તંદુરસ્ત અને મસ્ત રહે એવી બધી મારા તરફથી હું ભગવાનને પ્રાર્થના કરીશ. અને આજે મારે બનાવવાના છે પકોડા. તો આવશે આજે પકોડાની રેસીપી. બહુ મસ્ત પકોડા બનાવવાના છે. ને જે આ પાછળનું જે તોરણ છે ને, એક નંબર મને બહુ જ ગમે છે. આવા મારી ઘરે 4 તોરણ છે. પણ ઘણા વિડીયોમાં પૂછતા હોય કે આ તોરણ તમે કેવી રીતે બનાવ્યા. તો મેં નથી બનાવ્યા, મારા મામી અને એ લોકોએ બનાવ્યા છે. અને આ છે મારા દેરાણીના, બહુ મસ્ત છે. અને ચાલો અહીંયા તમને બતાવું. પકોડા માટે બટેટા બફાઈ ગયા છે. તો જો આની અંદર બટેટા બફાઈ ગયા છે. અને અહીંયા મેં કાઢી નાખ્યા છે ખજૂરના ઠળિયા. અને અમારી ઘરે આજે ગેસ્ટ આવવાના છે, તમે બધા ઓળખતા જશો. તો આવે એટલે બધાને મળાવું. અને અત્યારે હું બ્રેડ ને હું લઈ આવું બધાને. બાય બાય, થોડી વાર પછી મળીએ પાછા. મુહૂર્ત કરવાનું છે. જાઓ હાલો હાલો, મુહૂર્ત કરીએ. મીસુ ભાઈ બીજનું જૂના કપડા બેસતા વર્ષના બિચારીને કોઈ કપડાય ન બદલી દીધા. ઓય આ છોકરી વધારાની છે. હા, વધારાની છે. તો આપણે માર્કેટની સાઈડ આવી ગયા છીએ ને મીસુબેનને લઈને બ્રેડ લેવા માટે. કેમ બ્રેડ લેવી છે ને મીસુ? તાર શું ખાવું છે? હે બ્રેડ? ચાલો ખાઈ. અમે બ્રેડ લઈ લીધી છે. અને અમે જો જે વિસ્તારમાં રહીએ છીએ ને ત્યાં ઝુડિયો બન્યો છે. બધું બાયું છે ને માર્કેટમાં આવે અને અહીંયાથી ખરીદી કરે. હવે અહીંથી લઈ લઈએ આપણે ચણાનો લોટ. આપણે વાત કરતા હતા ને મહેમાન આવી ગયા છે. મીસુ એ કોણ છે? એ મીસુ કોણ છે? કોણ છે ઈ? દેવું છે મારી. આ અમારા મહેમાન આપણી ઘરે મહેમાન આવ્યા છે મળવા અને બેસાડી દીધા કામ કરવા. લસણ ફોલે છે અને ધાણા હજી ફોલવાના વીણવાના બાકી છે. તો હવે અહીંયા આપણે બની રહી છે આંબલીની ચટણી. આંબલીની ચટણીમાં ખજૂર, ગોળ અને આંબલી નાખેલી છે આપણે. અને હવે થોડુંક છે ને ચટણી નાખીશું, સ્વાદ પ્રમાણે જેટલું નાખ્યું હોય એટલી. થોડુંક જીરું એટલે મસ્ત સ્વાદ આવે. ગરમ મસાલો નખાય પણ ગરમ મસાલો અમે ઓછો ખાઈએ છીએ એટલે નાખતા નથી. અને મીઠું નાખીશ અને ત્યાર પછી ધાણા નાખી ચટણી બનાવી દઈશ ચકાચક. પેસ્ટ કરી લીધા છે. અને એની અંદર આ આદુ ને આદુની મરચી અને આ લસણની પેસ્ટ છે. એમાં લીલું લસણ મેં નાખ્યું છે અને સૂકું લસણ છે. અને હવે આપણે આદુને ખમણી નાખશું. આપણે આદુ ખમણાઈ ગયું છે અને આમાં નાખું છું મીઠું સ્વાદ પ્રમાણે. હળદર નાખશું, ધાણા જીરું અને મેં ખાંડ થોડીક પહેલાથી નાખી દીધી હતી. સાસુને ખબર પડે ને તો ખીજાય એટલે ખબર વગર નાખી. અને લીંબુ નીચાવી નાખી. અને પછી નાખશું ધાણા અને પછી ટેસ્ટ કરી લેશું મસાલાનો. કોને બહુ ભાવે છે કમેન્ટ કરો. પકોડા ને ગોટા બે આપણે બનાવવાનું છે. આ લીંબુ છે ને અમે ધાબાએ લીંબુડી છે એના છે. એટલે ઝીણા ઝીણા છે પણ એટલા મસ્ત આમ સુગંધ આવે ને, મજા આવી જાય. પણ હવે થોડોક ટાઈમ જ લીંબુડી અમારી પાસે રહેશે કારણ કે અમે ઘર ચેન્જ કરવાના છીએ. તો ત્યાં એ માટીનું બહુ મોટું કુંડું છે એટલે લઈ જવું બહુ ભારે પડી જાય. એટલે જેટલી મહેનત કરી છે જ્યારે ફળ આવવાનો ટાઈમ આવ્યો ને ત્યાં અમારે પીવું જવાનું પાછું. હું ખાઈ છે દેવું? લોલીપોપ ખાઈ છે? લોલીપોપ ખાઈશ ના દીકલો? મસાલો કરી દીધો છે મિક્સ. અને હવે હું નાખી દઈશ ધાણા. થોડાક રાખું આંબલીની ચટણીમાં નાખવા. મસ્ત ગ્રીન મસાલો થઈ ગયો છે. જો હવે આમાં અંદર છે ને મેં નાખ્યો છે ચણાનો લોટ, થોડોક ભાખરીનો લોટ અને થોડોક મેંદો
અને એકદમ છે ને આનું પતલું બેટર બનાવવાનું છે. બહુ આમ બ્રેડ ને ચોટે નહીં ને એવું, નહીં ખાલી લોટ ખાતા હોય એવું લાગે. એટલે આને અંદર હું બ્લેન્ડર ફેરવી દઈશ ને મારું બેટર થઈ જશે રેડી. હજી પતલું કરવાનું છે. આટલું પતલું હું કરું છું, પછી જોયું જાય છે. જો મને એવું લાગે કે બહુ જાડું છે તો હજી પતલું કરશું. આપણે આજે બે વસ્તુ બનાવવાની છે, ગોટા અને પકોડા. તો આ બ્રેડ ભરાઈ ગઈ છે, હવે આને બધાને હું કટિંગ કરીશ. બ્રેડ ભરેલી હતી ને એને મેં 4 કટકા કરીને મસ્ત મજાનું આખું બાઉલ ભરી લીધું છે. હવે આને તળવાના છે. રેડી? ગરમ ગરમ છે ને ત્યાં પકોડાનો મસાલો હું રેડીમેડ લાવી હતી. એની ઉપર છે ને આગળ પાછળ ભભરાવી દેવાનો, એટલે ટેસ્ટ બહુ મસ્ત આવે. અને આ ઘરે બનાવવો હોય તોય બને, આમાં કાંઈ ન હોય, ખાલી ચટણી હોય, આમચૂર પાવડર હોય, સંચળ હોય, એવું બધું નાખીને બનાવવાનું હોય, મીઠું ને એ બધું. અને હવે આપણે અહીંયા તૈયાર છે, તેલ આવી ગયું છે. તો એકદમ મસ્ત પકોડાને આવી રીતે નીતારીને અને એકદમ પતલું બનાવવાનું, એટલે ટેસ્ટ જળવાઈ રહે આપણો. સરસ મજાના પકોડા આપણા ફ્રાય થાય છે. અને આને બની શકે તો ફૂલ ગેસે જ તળવાના.